નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। હવે ધીરે ધીરે શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી છે, ત્યારે હોળી પહેલાં ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર માવઠું વરસી શકે છે। હોળી પહેલાં ગુજરાતના છૂટાછવાયા કેટલાક વિસ્તારોમાં માવઠું વરસવાની શક્યતાઓ છે। જો કે આજથી લઈને આવનારી 15 માર્ચ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ તેમજ વાતાવરણમાં મોટા ફેરફારો પણ થઈ શકે છે। કઈ તારીખોમાં ગુજરાતના કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું। સાથે જ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે, તો એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, હાલના કેટલાક હવામાન મોડેલો પ્રમાણે આવનારી 15 માર્ચ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે। જો કે આવનારી તારીખ 2 અને 3 માર્ચે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસે તેવી શક્યતાઓ જણાઈ રહી છે, જ્યારે 15 માર્ચ પહેલાં પણ ફરી એકવાર રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે તેવું હાલના હવામાન મોડેલો જણાવી રહ્યા છે। જો આજની જ વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો તો તે મુજબ આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। જો કે કોઈક સ્થળે સામાન્ય છાંટાછૂટી વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આવનારા દિવસોમાં ખાસ કરીને 2 માર્ચે અને 3 માર્ચના રોજ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું વરસી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના વિસ્તારોમાં આ માવઠું વરસવાની શક્યતાઓ છે। જો કે તે સમયગાળા દરમિયાન કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તારીખ 2 અને 3 માર્ચ દરમિયાન છૂટોછવાયો કમોસમી વરસાદ વરસી જાય તેવી શક્યતાઓ રહેલી છે। તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યું છે કે 28મી ફેબ્રુઆરીએ વાદળવાયુ આવવાની શક્યતાઓ છે, જ્યારે તારીખ 1 થી લઈને 12 માર્ચ દરમિયાન મોટા ફેરફારો આવી શકે છે। તેમણે મધ્ય ગુજરાતમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ તેમજ ઝટકાના પવનો 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। જો કે રાજ્યમાં 15 માર્ચ સુધીમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ જઈ શકે, માટે ભારે ગરમી પડવાની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે। આ માવઠું ગરમીને લઈને પણ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।